સલાળા ધામ છે એ જગ્યા, અને જ્યાં એક આપણે ગાયત્રી મંદિર છે, ત્યાં અત્યારે કુમરૂ જે નાની ગાયો છે એના અત્યારે આપણે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે, જોવા આવ્યા છે. તો આ એક ગુજરાતમાં જો કે ભાગ્ય લગભગ આ પહેલી જ વાર આપણને આ જે ગાયું છે ને જોવા મળી. માણસે જે પુરવાર કરી દીધું છે કે ભોલા જેવડી ગાય અને બગલા જેવડો બળદ, જે આગમ વાણી હતી એ વાણીને અત્યારે આપણે જોયું તો આ પુરવાર થઈ ગયો એવું લાગે છે. કારણ કે હું જે તમને અત્યારે જે સીધા દ્રશ્યો દેખાડું છું, જો આ સલાળા જે દાન બાપાનું જે સલાળા કહેવાય ત્યાં અત્યારે આ ગાયું છે, અને એક જોવાનો એક અનેરો લાવો છે. અમારે વિવેકભાઈ વાળા જો આજે સત્ય અને પુરાવો કોઈની જરૂર નથી રહેતી. અત્યારે આ પુરવાર કરી દીધું છે કે કળિયુગના જે અજાણ જે છે દેખાતા હોય, એટલે કે ઓલા જેવડી ગાય અને બગલા જેવડો બળદ, અત્યારે પુરવાર થઈ ગયો છે. અત્યારે આપણે જોયું તો સલાળા જે દાન બાપુની જે જગ્યા છે એ સલાળા ધામમાં અત્યારે ગાયત્રી મંદિર જ્યાં છે ત્યાં જે ગાયું છે એ જો હું તમને જે અત્યારે દેખાડી રહ્યો છું, જો જે આપણે સત્ય ઘટનાનો જે પુરાવો કોઈને દેવો જ ન પડે. અત્યારે તમે નજરે અત્યારે જે નિરીક્ષણ કરો છો ત્યાં અત્યારે જો આ એક સલાળા અમરેલી જિલ્લાનું ગામ છે, અને પ્રખ્યાત છે, જ્યાં દાન બાપુની જગ્યા પણ આવેલી છે, અને ત્યાં ગાયત્રી મંદિરમાં અત્યારે આ ગાયું જે છે એ 2 ગાયો અત્યારે લાવવામાં આવ્યા છે. જો આ તમને હું દેખાડું છું. જય સિયારામ.